શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે પ્રાથમિક શાળા આદર્શ નિવાસી કુમાર શાળા તરસાડી ખાતે 156 માંગરોળ વિધાનસભા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપવામાં આવી। જ્ઞાન સંસ્કાર અને સમૃદ્ધ ભવિષ્ય તરફ ડગ માંડતા બાળકોને વધાવવાનો અવસર એટલે શાળા પ્રવેશોત્સવ। આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી ખાતે પ્રાથમિક શાળા તેમજ આદર્શ નિવાસી કુમાર શાળા પ્રવેશોત્સવ આયોજિત કાર્યક્રમમાં 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાએ હાજરી આપી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી હજભેર આવકાર્યા અને ગણપતસિંહ વસાવા સાહેબે તેમના માતા પિતાના સ્મરણાર્થે બાળકોને નોટબુકનું વિતરણ પણ કર્યું। આ શુભ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, શિક્ષકગણ, વિદ્યાર્થી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કેમેરામેન સુમિત વસાવા। 25 થી 30% હતી એ સંખ્યા આજે માત્ર 1% રહી ગઈ છે। કારણ કામ તો બધાને છે, મારે હજારો કામ છે, રશ્મિબેનને કામ છે, મારા ચીફ ઓફિસરને કામ છે, મારા સુરેન્દ્રસિંહને કામ છે, મારા દત્તુભાઈને તો કેટલી ટ્રક ગણે ફરે છે એમને જ ખબર નથી। આખી રાત જાગે તો એ કામ પૂરું થાય એવું નથી। પણ બધા લોકોએ રજા કોના માટે પાડી? મુખ્યમંત્રી સાહેબ સહિત બધા લોકોએ રજા પાડીને તમારા માટે આવ્યા છે। અને જ્યારે બધા ભેગા થાય ને ત્યારે સમાજમાં જાગૃતિ આવે, શિક્ષકોમાં જાગૃતિ આવે, વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે। અને આ 25 વર્ષમાં શું પરિણામ આવ્યું ખબર? આદિવાસી દીકરીઓ સૌથી વધારે શિક્ષણની ટકાવારીમાં ઉપર ગઈ। ડાયરેક્ટ 25 થી 30% શિક્ષણ આદિવાસી દીકરીઓમાં વધી ગયું। કારણ કે નરેન્દ્રભાઈએ જોયું કે એકલા શાળા પ્રવેશ મહોત્સવથી કામ ચાલશે નહીં। અંદર એક સબ્જેક્ટ ઉમેરો, કન્યા કેળવણી મહોત્સવ। કારણ કે આ આદિવાસી આપણા સમાજની અંદર એવી માન્યતાઓ હતી। પહેલા જો ભાઈ તો એવું વિચારતા હતા કે ભણેલી દીકરી તો બે કુળને તારે, ભણેલી દીકરી હોય તો માતા પિતાના કુળને પણ તારે અને જ્યાં સાસરે ગઈ હોય એ પોતાના પરિવારને પણ તારે છે। અને આજે નહીં, વર્ષો પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પુસ્તક લખ્યું છે અને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ પરિવાર, કોઈ પણ સમાજ અને કોઈ પણ દેશનો વિકાસ કોના ઉપર નિર્ભર છે? કે તમે બેન દીકરીને સમાજમાં, ઘરમાં અને દેશમાં કેટલું મહત્વ આપો છો, એ જ દેશનો વિકાસ થવાનો છે। આજે આપણા કરતા પાછળ આઝાદ થયેલા ઘણા બધા દેશ છે, કેમ આગળ નીકળી ગયા? કે ત્યાં દીકરા અને દીકરી વચ્ચેનો તફાવત નથી। એટલે કારણ કે ભગવાને દીકરીઓને પણ ખૂબ બુદ્ધિ આપી છે। દીકરાઓ જેટલી જ શક્તિ દીકરીઓમાં પણ પડેલી છે। અને એનું ઉદાહરણ તમને બધા, એક તરફ દીકરીઓ બેસે, દીકરાઓનું ક્વોલિફિકેશન પૂછીએ તો કે 12મું પાસ થાય, પછી કે આઈટીઆઈ કરેલું છે, પછી કે ફર્સ્ટ યરમાં છું, માંડ ગ્રેજ્યુએટ થયેલો છું, પછી પૂછીએ તો શું કારણ? તો કે ભાઈબંધો જોડે મોબાઈલ બહુ